દારૂની મહેફિલ જામી પોલીસે ગ્લેડવન રિસોર્ટમાં દરોડા પાડ્યા અને યુવતીઓ સહિત કુલ 39 લોકોને ઝડપી પાડ્યા। રિસોર્ટની બહારથી પણ દારૂની બોટલ મળી આવી। બહારના ભાગેથી દારૂની ખાલી બોટલ મળી આવી। કુલ 5 જેટલી ભરેલી અને 20 જેટલી ખાલી બોટલ્સ મળી આવી। ગુજરાતમાં કેવી રીતે દારૂબંધીની મજાક ઉડાડવામાં આવી રહી છે એનું વધુ એક ઉદાહરણ ગ્લેડવન રિસોર્ટમાં દરોડા પાડીને 39 લોકોને ઝડપી પાડવામાં આવ્યા। 23 યુવતીઓને નોટિસ આપીને છોડી મૂકવામાં આવી અને અન્ય આરોપીઓ સામે અત્યારે હવે તપાસ ચાલી રહી છે। તેમના મેડિકલ ટેસ્ટ કરવા માટે તેમને લઈ જવામાં આવ્યા। બહારના ભાગેથી પણ દારૂની ખાલી બોટલ મળી આવી હતી। એક જ દિવસની અંદર 2 અલગ અલગ જગ્યાએ રિસોર્ટમાં દારૂની મહેફિલ પર દરોડા પાડવામાં આવ્યા। સાણંદ ખાતે આવેલા ગ્લેડ-1 રિસોર્ટમાં ગઈકાલે રાત્રે દારૂ પાર્ટી કરવામાં આવી। 100 જેટલા તમામ યુવાઓ હતા કે જેને દારૂ પાર્ટી કરી હોવાની બાતમીને મળ્યાના આધારે પોલીસે તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં 39 લોકો શંકાસ્પદ અને દારૂ પાર્ટી કર્યા હોવાનું સામે આવ્યું હતું, જેને તમામ લોકો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જો કે આ તમામ આરોપીઓમાં પ્રતિક સાંઘી જેનો જન્મદિવસની ઉજવણી હતી, જ્યારે સૌ કોઈને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને પોલીસે બાતમીના આધારે સ્થળ પર આવીને 5 જેટલી દારૂની ભરેલી બોટલો, 20 જેટલી ખાલી બોટલો અને એક હુક્કા પાર્ટી થતી હોય તેવા હુક્કાઓ પણ મળી આવ્યા છે। અને કલ્હારમાં પણ આ જ પ્રકારે 12 જેટલા લોકો દારૂ પાર્ટી કરતા પકડાયા હતા, જે બાદ હવે સાણંદના પણ આ જ પ્રકારે દારૂ પાર્ટીના લીરેલા ઉડી રહ્યા છે। દારૂ પાર્ટી લોકો કરી રહ્યા છે બેફામ, જાણે કોઈને કાયદાનો ડર જ ના રહ્યો હોય। જોકે પોલીસ ત્રાટકી અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। 39 લોકોની અટકાયત અને તેમની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।